નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ગુજરાત સરકારના પારદર્શી વહીવટના પ્રતીક સમાન સેવા સેતુ કાર્યક્રમનું આજે જેતપુર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। પ્રજાના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ લાવવાના આ અભિગમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાની જહેમતથી આયોજિત આ કાર્યક્રમમાં મંત્રી માંડવિયાએ અનેક લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો અને સરકારની વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કર્યું હતું। રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે આજે સેવા સેતુ કાર્યક્રમનો 5મો તબક્કો યોજાયો હતો। આ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ હાજરી આપી વહીવટીતંત્રની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। આ તકે તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર પ્રજાલક્ષી અને ગરીબલક્ષી સરકાર છે। વહીવટીતંત્ર જ્યારે જનતાની વચ્ચે જઈને તેમના પ્રશ્નો ઉકેલે ત્યારે લોકશાહી સાચા અર્થમાં સાર્થક થાય છે। આ કેમ્પમાં આધાર કાર્ડમાં સુધારો, આયુષ્માન ભારત કાર્ડ, પ્રધાનમંત્રી આવાસ યોજનાનું રજિસ્ટ્રેશન અને રેશન કાર્ડને લગતા પ્રશ્નોનો સ્થળ પર જ ઉકેલ લાવવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં જેતપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોએ આ યોજનાઓનો લાભ લીધો હતો। ધારાસભ્ય અને જિલ્લા વહીવટીતંત્રના કલેક્ટર સંચના અધિકારીઓ પણ આ પ્રસંગે મંત્રી સાથે જોડાયા હતા। ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ પ્રજાલક્ષી અને સામાન્ય માણસની સમસ્યાઓ ઉકેલતી સરકાર છે। સેવા સેતુ કાર્યક્રમ એટલે વહીવટીતંત્ર જનતાના દ્વારે। આજે જેતપુરમાં આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ અને રેશન કાર્ડ જેવા સામાન્ય પ્રશ્નોનો જે રીતે સ્થળ પર નિકાલ થઈ રહ્યો છે, સામાન્ય નાગરિકોને કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને તેમના કામ સરળતાથી થાય તેવા ઉમદા હેતુ સાથે યોજાયેલ આ સેવા સેતુ કાર્યક્રમ જેતપુરવાસીઓ માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થયો છે। ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ પ્રજાલક્ષી સરકાર છે, ગરીબલક્ષી સરકાર છે, કિસાનલક્ષી સરકાર છે। સામાન્ય માણસની સમસ્યાઓ એમના વચ્ચે જઈને ઉકેલવાનો પ્રયાસ એટલે સેવા સેતુ કાર્યક્રમ। આજે જેતપુરની અંદર સેવા સેતુ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાનો મને અવસર મળ્યો। મને ખુશી થઈ। કોઈ સામાન્ય નાગરિકના આધાર કાર્ડની અંદર બદલ કરવાનો હોય, આયુષ્માન ભારત યોજનાનું કાર્ડ કઢાવવાનું હોય, કોઈને પ્રધાનમંત્રી આવાસ યોજનાનું મકાન માટે રજિસ્ટ્રેશન કરાવવાનું હોય કે કોઈને રેશન કાર્ડને લગતા પ્રશ્નો હોય, આવા સામાન્ય પ્રશ્નોના ઉકેલ માટે થઈને